નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8/1/2025ના રોજ આપણે માલવણ જોડે પીપળી ગામે આવ્યા છીએ. તો આપણે એક પ્રગતિશીલ ખેડૂત લાલભાઈ, જેમને જીરાની અંદર આપણો મેગા પાવરના 2 છંટકાવ કરેલા છે. તો આ જીરું ટોટલ 51 દિવસનું જીરું છે. તો જીરામાં મેગા પાવરના છંટકાવથી એમને શું ફરક લાગ્યો તો એમના મોઢે આપણે સાંભળીએ. મેગા પાવરના છંટકાવથી એક જીરાનો વિકાસ સારો રહે છે. બરાબર. અને જાંબુડિયામાં ને એમાં સારું રિઝલ્ટ છે. એટલે જાંબુડિયો હતો એટલે જ તમે મેગા પાવરનો સ્પ્રે કર્યો છે. તુષારભાઈના કહેવાથી આપણે એનો છંટકાવ કર્યો. બરાબર. આપણને એનું રિઝલ્ટ મળ્યું. બરાબર. તો જાંબુડિયો અત્યારે એકદમ જે કહેવાય કે છૂટી ગયો એકદમ જાંબુડિયો. અને જીરાનો વિકાસ સારો રહે છે. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે 51 દિવસનું આ જીરું છે. તો જીરાનો ગ્રોથ તમે જોઈ શકો છો. આખા ખેતરમાં એકદમ હરિયાળું જીરું દેખાય છે. અને 50 દિવસના જીરા પ્રમાણે જીરાની ફૂટ ગ્રોથ. બીજું કે આ જે જમીન ખરી એમાં તમે પહેલાં માટી ભરેલી હતી ને? હા, માટી ભરેલી. તો એનાથી થોડું કે જીરું પેલા એવું જેવું લાગ્યું તમને શરૂઆતમાં? જાંબુડિયું વધારે દેખાતું હતું આખા ખેતરમાં. છોડ બેસી ગયેલા હતા, વિકાસમાં જ નહોતો છોડ ગ્રોથ નહોતો કરી શકતો. બરાબર. જેવો મેગા પાવરનો તમે પહેલો સ્પ્રે કર્યો પછી શું પરિણામ આવ્યું? 50% રિઝલ્ટ મળ્યું. બરાબર. પછી બીજો રાઉન્ડ 10 દિવસે કર્યો મેં. બરાબર. એનાથી વધારે રિઝલ્ટ મળી ગયું. વધારે. એટલે કહેવાનો મતલબ જાંબુડિયાથી જે જીરું એકદમ બેસી ગયેલું હતું એ જીરું અત્યારે તમે 50 દિવસમાં એટલું સરસ ગ્રોથમાં આવી ગયું છે કે તમે જોઈ શકો છો. આ સિવાય વેલકમ એગ્રોટેકની તમે મેગા કીટ પણ બીજા ક્રોપમાં વાપરો છો? બીટીમાં વાપરવી છે. કપાસમાં મેગા કીટ વાપરો છો, એનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને? એનું બી સારું રિઝલ્ટ છે. બરાબર. જીરામાં વાપરવી છે. જીરામાં વાપરો છો. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે મેગા પાવર જે લિક્વિડ માઇક્રોન્યુટ્રન્ટ્સ, જેમાં ઝીંક, ફેરસ, બોરોન, કોપર, મેંગેનીઝ, જે તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો કે જીરું એકદમ હરિયાળું અને છોડનો વિકાસ પણ સારો કરે છે. તો દરેક ખેડૂત મિત્રોને એકવાર નમ્ર વિનંતી કે મેગા પાવરનો એકવાર અવશ્ય ઉપયોગ કરો તમારા ખેતરમાં અને સારામાં સારું રિઝલ્ટ તમે લઈ શકો છો. નમસ્કાર.